આરંભે સુરા સત્તાધીશો અને શાસકો દ્વારા અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનનો ફિયાસ્કો થયો હતો। વડોદરા શહેર સ્વચ્છતામાં 34મા ક્રમાંકે ધકેલાતા 5 કરોડના ખર્ચે શરૂ કરાયેલો અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ શરૂ થયા બાદ ઇજારેદાર દ્વારા યોગ્ય કામગીરીને ન કરતા પ્રોજેક્ટ ખોરબે ચડી ગયો છે। શહેરમાં 19 સ્થળો પર કાર્યરત હતો આ પ્રોજેક્ટ। અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન નાગરિકોના ટેક્સના નાણાંનો આડેધડ ઉપયોગ થતાં નાગરિકો રોષે ભરાયા છે। સ્કૂલ પાસે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ કચરાના ઢગલાથી બાળકોના આરોગ્યની ચિંતા લોકોને થઈ રહી છે। તમામ સ્થળે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહ્યા છે। વહેલી તકે સફાઈ થાય તેવી માંગ હવે ઉઠવા પામી છે। સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મુદ્દે પોતાની વ્યથા ઠાલવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। અમારા વિસ્તારમાં નહીં, આખા વડોદરા શહેરમાં સાહેબ તમે જુઓ, સ્કૂલો છે, હોસ્પિટલ છે, ત્યાં દરેક જગ્યાએ કચરાના ઢગલા પડેલા છે અને કોર્પોરેશન જે 5 કરોડના પ્રોજેક્ટનું જે કામ કર્યું સારું કામ છે, પણ એમાં કોઈ અંદર નાખવા માટે તૈયાર નથી અને સ્કૂલોના બાળકો સાથે આરોગ્યને ચેડા થાય છે, સોસાયટીમાં લોકોને બીમારી થાય છે, એના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને કોઈ સરકારી અધિકારીઓને કે કોર્પોરેશન નેતાઓને કંઈ પડી નથી અને પબ્લિકના પૈસા પાણીમાં ગયા છે, અમે એવું કહીએ છીએ સાહેબ। આ સાહેબ ભારત પેટ્રોલ પાસે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે, ત્યાં આગળ જુઓ તમે કચરાના ઢગલા પડેલા છે અને 15 દિવસે એકવાર કદાચ ઉઠતા હશે મારા ખ્યાલ હિસાબે, કારણ કે રોજ હજી જોયું મને ડેલી કચરો હોય છે ત્યાં।